નમસ્કાર. મોરબીમાં એક ઘટના બની જેની ઉપર તમારું ધ્યાન જવું ખૂબ જરૂરી છે. મોરબીના રાફડેશ્વર ગામ આવેલું છે ને આ ગામની અંદર એક ગોડાઉન હતું. આ ગોડાઉનની અંદર 1,60,000 મગફળીની બોરીઓ મૂકવામાં આવી હતી, સાચવવામાં આવી હતી. એક મગફળીની બોરીનું વજન હતું 35 કિલો. આવી 1,60,000 બોરી ત્યાં હાજર હતી અને તેવામાં કોઈક કારણોસર આગ લાગે છે આ ગોડાઉનની અંદર અને ત્યારબાદ આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 24 કલાક થયા બાદ પણ એ મગફળીનું ગોડાઉન જે હતું તેમાંથી ધુવાળાઓ નીકળી રહ્યા હતા, આગ બુઝાઈ નહોતી. અને તે આગને બુઝાવવા માટે જે દમકલ વિભાગ છે, ફાયર ફાઇટર્સ વિભાગ છે, તેમણે 60 લાખ લીટરથી પણ વધારે પાણી જે છે તેનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ આગ જે છે તે કાબૂમાં આવી હતી. પરંતુ તેમને આગ પર કંટ્રોલ કરવા માટે 24 કલાકથી પણ વધારેનો સમય લાગ્યો હતો. બીજી વાત એ કે 1 કિલો એક મગફળીની બોરી હોય તેમાં 35 કિલો વજન હોય છે. એટલે કે 1,60,000 મગફળીની બોરી ગુણ્યા 35 કિલો કરીએ તો લગભગ 2,80,000 મણ જેટલી મગફળી ત્યાં હાજર હતી, જેનો આખો 100% જથ્થો જે છે તે બળીને ખાખ થઈ ગયો છે. એક તો મગફળીનું જે મૂલ્ય છે તે ગુણધર્મ છે તે અને તેને જે ક્ષણના એટલે કે બોરામાં રાખવામાં આવી હતી, કોથળામાં રાખી હતી, તેના કારણે તેણે એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને ત્યારબાદ આ આખું જે સ્ટ્રક્ચર હતું તે પણ પત્તાના મહેલની જેમ ઢળી પડ્યું હતું, કારણ કે આગ એટલી વિકરાળ લાગી હતી ને 24 કલાકથી તે આવી રીતે ધગધગી રહ્યું હતું. હવે આ એક ઘટના બની, તેની પાછળ ઘણા બધા કારણો જે છે તેની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. સૌથી પહેલાં તો એ જ કે આટલો બધો જથ્થો જે છે તે મગફળીનો તે બરબાદ થઈ ચૂક્યો છે અને આ બરબાદ થયો તેની પાછળ જવાબદારી કોની? સૌથી પહેલાં વાત કરી લઈએ ગોડાઉનની. તો ગોડાઉન જે છે તે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન તેની અંડરમાં આવતું હતું. એમ તો આ ગોડાઉન એ કોઈ સ્ટ્રક્ચર હતું તે બંધ પડેલી સિરામિકની ફેક્ટરી હતી, તેનું આ સ્ટ્રક્ચર હતું. ત્યાં ફાયર ફાઇટિંગ્સના જે ઉપકરણો હોવા જોઈએ તે ખૂબ સીમિત માત્રામાં હતા. તેની અંદર જે મગફળી હતી તે નાફેડ જે છે તેમણે ખરીદી હતી, ટેકાના ભાવે ખરીદી હતી. ટેકાના ભાવ રૂપે ખેડૂતોને તો પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ તે બજારમાં જાય તે પહેલાં જ આ રીતનું આખું એક જે છે તે ઘટના બની હતી ને તેના કારણે 1,60,000 જેટલી મગફળીની બોરી જે છે તેનો નાશ થયો છે. આગળ પણ ભૂતકાળમાં આવું નથી, પહેલી વાર પણ આવું ઘણી વાર થયું હતું ને ભૂતકાળમાં જ્યારે આવા બનાવો બન્યા હોય તેની પાછળ કંઈક કૌભાંડની આશંકાઓ હોય તેવા ધુવાળાઓ દેખાતા હતા અને તેના જ કારણે ગાંધીનગરની પણ આ આખી જે બનાવ બન્યો છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. હવે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે આ જવાબદારી કોની, તો તેમાં નાફેડના જે અત્યારે ચેરમેન છે તેવા મોહનભાઈ કુંડારિયાએ કહી દીધું છે કે આ તમામની જવાબદારી ગુજરાત વેરહાઉસની રહેશે અને તેમણે આ જે જથ્થો નાશ થયો છે તેની માટે પૈસા પણ આપવામાં રહેશે. બીજી તરફ જ્યારે આપણને ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના જે મેનેજર હતા તેમની તરફથી જાણવા મળ્યું કે આ જે આખું સ્ટ્રક્ચર હતું તે બંધ પડેલી એક સિરામિકની ફેક્ટરી હતી અને કારણ જે છે તે હજી સુધી અકબંધ રહ્યું છે. એટલે કે કારણ ખબર નથી પડી કે કારણ શું હોય છે અને તેના કારણે અત્યારે જવાબદારી કોની તે નક્કી કરવાની બાદમાં આવશે. FSL રિપોર્ટ્સ ચાલી રહ્યા છે, તેની ઉપર ચર્ચા થશે. પરંતુ જે આટલો મોટો જથ્થો જે છે તે ખેડૂતે જે 4 મહિના મહેનત કરીને આકરા તાપમાં, આકરા વરસાદમાં જે મગફળીનું વાવેતર કર્યું હતું તે આવી રીતે નાશ થઈ ગયો છે. ખેડૂતોને તો તેના પૈસા મળી ગયા છે, પરંતુ જે જથ્થો નાશ થયો છે તેનું શું? તેનું કારણ હજી સુધી અકબંધ છે, જેના કારણે અત્યારે મોરબીમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. મોરબીમાં આવી ઘણી બધી બંધ પડેલી સિરામિક ફેક્ટરીને આવી રીતે જે છે તે ગોડાઉન બનાવી દેવામાં આવે છે. તેની અંદર આ રીતનું જે છે તે ઘણા બધા ખેતીની જે ઉપજો હોય છે, જણસો હોય છે, તેને આવી રીતે સાચવવામાં આવી છે. એટલે બધું એક ચર્ચાનો વિષય બન્યો છે કે હવે આમાં જવાબદારી કોણ રહેશે? શું આગળ પણ આવી રીતે જ બીજા પણ જે આવી રીતે ફેક્ટરીઓમાં અંદર ગોડાઉન બનાવવામાં આવ્યા છે, શું તેની પણ જવાબદારી રહેશે કે કેમ? શું આવી ઘટનાઓ ફરી એકવાર રિપીટ થશે કે કેમ? આ જે ઘટના બની છે તેની પાછળ કંઈક કાચું તો નથી કપાઈ રહ્યું ને? તે તમામની જાણકારી અમે તમને ગુજરાત તક પર આપતા રહીશું. જોતા રહો ગુજરાત તક. આખા ઘટના પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.